નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતામાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા 4 પીરિયડ દરમિયાન સાતત્યને લગતા કેટલાક દાખલાઓ આપણે જોયા. સ્વાધ્યાય 5.1 ની અંદર આજે આપણે દાખલા નંબર 19 તરફ જઈએ. જો મિત્રો, એક્ઝામ્પલ નંબર 19 માં આપણને આપ્યું છે કે gx = x - પૂર્ણાંક ભાગ x. આ જે વિધેય આપ્યું છે પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. પૂર્ણાંક એટલે z ની સંખ્યાઓ, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય એવા તમામ પૂર્ણાંકો માટે અસતત છે એમ સાબિત કરવાનું છે. અહીંયા બોક્સની અંદર x ની વ્યાખ્યા નીચે આપી છે. અહીં બોક્સ x અથવા તો સ્ક્વેર બ્રેકેટ x એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. તો ચાલો મિત્રો, આપણને જે આપ્યું છે એને પહેલા આપણે આલેખ દ્વારા થોડું સમજી લઈએ. આલેખથી સમજીએ એટલે તરત જ આપણને પૂર્ણાંક બિંદુઓ છૂટા પડી જશે. તો પહેલા આપણે જરાક આલેખ જોઈ લઈએ. હું લઉં છું x અક્ષ, એને બરાબર લંબ રૂપે y અક્ષ લઈ લઉં. 0 1 2 3 4 1 2 3 4 -1 -2 -3 અહીંયા લઉં 1 2 3 4 -1 -2 -3 -4. આ રીતે x અક્ષ અને y અક્ષ વળી એક યામ સમતલ આપણે લઈએ અને આ યામ સમતલની અંદર મારે પૂર્ણાંક ભાગ વિધેયની જો વાત કરવી હોય તો પૂર્ણાંક ભાગ વિધેય કેવું બનશે એની હું ચર્ચા કરીશ અને ત્યારબાદ હું gx = x - પૂર્ણાંક ભાગ x ની વાત કરીશ. અને આ પૂર્ણાંક ભાગ x ની હું વાત કરીશ એટલે એની અંદર એમની વ્યાખ્યા પણ આવી જશે. આપણે પૂર્ણાંક ભાગ વિધેયની અંદર આપણે લઈએ છીએ પ્રત્યેક x -3 < x <-2. જો મિત્રો, અહીંયા આગળ મેં x ને બે પૂર્ણાંકોની વચ્ચે લીધો છે, -3 અને -2 ની વચ્ચે. મારે પૂર્ણાંક x ની કિંમત પ્રત્યેક બે પૂર્ણાંકની વચ્ચે લેતી જવાની. અને જો હું આની વ્યાખ્યા આપું, આની વ્યાખ્યા, તો આમાંથી પૂર્ણાંક ભાગ x આપણને શું મળશે? તો કે x જેટલો, જો x પૂર્ણાંક હોય તો x જેટલો, માનો કે x -3 હોય તો આન્સર -3 આવે. આમાં અહીં -2 તો લેવાનો જ નથી, અહીંયા નીચે ઇક્વલ ટુ લખ્યું નથી એટલે. અને જો -3 અને -2 ની વચ્ચે હોય તો x ની જે કિંમત છે એનાથી નાનો, એટલે કે અહીંયા કોઈ પણ કિંમત લીધી હોય તો આ કિંમત જે લીધી એના કરતા નાની, પણ એ બધી નાની તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક એટલે -3 આવશે. -3 આવશે. અને ત્યાર પછી હું આગળ આ જ રીતે પ્રત્યેક x માટે લેતો જઈશ. -2 < x -1. તો x હવે આની વચ્ચે છે. જો x -2 જેટલો હશે તો એની કિંમત એટલી જ આવશે. અને જો એટલું નહીં હોય અને આ બંનેની વચ્ચે હશે એટલે કે x ની કિંમત -2 અને 1 ની વચ્ચે છે તો એ કિંમત કરતા નાના તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક એટલે -2 આવશે. -1 < x <-0 એના માટે પૂર્ણાંક ભાગ x આપણને શું મળશે? તો અહીંયા -1 અને 0 ની વચ્ચે. જો x ની કિંમત -1 હશે તો એટલી આવશે, પણ એના કરતા -1 કરતા થોડીક મોટી પણ 0 કરતા નાની હશે તો એના બધા પૂર્ણાંક ભાગોમાં નાના પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક એટલે -1 આવશે. 0 < x <-1 લઈશ તો હવે મને પૂર્ણાંક ભાગ આવશે અહીંયા આગળ 0 અને 1 ની વચ્ચે તો 0 આવશે. 1 < x <-2 લઈશ તો મને એ કિંમત મળશે 1. 2 < x <-3 લઈશ તો એ કિંમત મને મળશે 2. 3 < x <-4 લઈશ તો એ કિંમત મળશે 3. અને આ રીતે આમ ચાલતું જવાનું. ઉપરની બાજુ આ રીતે ઋણ પૂર્ણાંકો, બે ઋણ પૂર્ણાંકોની વચ્ચે કિંમત લઈએ તો ઉપર આલેખ જશે, નીચે આલેખ જશે.
અને હવે આ બધો જે આપણને આલેખ મળ્યો એ આલેખને જો આપણે દોરવા જઈએ તો પૂર્ણાંક ભાગ વિધેયનો આપણને આલેખ મળશે અને પૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ આપણને કેવો મળશે જોઈએ. જો x આ બે પૂર્ણાંકોની વચ્ચે હોય તો આ જે વિધેય છે એ વિધેયનું નામ આપું છું fx = પૂર્ણાંક ભાગ x. તો આ fx નો આલેખ કેવો થશે એની જો ચર્ચા આપણે કરીએ તો પૂર્ણાંક છે એ -3 અને નેગેટિવ ની વચ્ચે છે. -3 લેવાની છૂટ છે એટલે જો હું -3 લઈશ એ વખતે મને વિધેયનું મૂલ્ય -3 એટલે કાંઈ નીચે મળશે મને. એટલે આને કોરસ્પોન્ડિંગ હું નીચે હાલતો જાઉં અહીંયા આગળ તો મને કાંઈ પોઈન્ટ મળશે, અહીંયા પોઈન્ટ આવશે. અને પછી હું 2 સુધીની આ બધામાં કિંમત લઈશ તો પણ મને 2 જ આવશે. એટલે અહીંયા આગળ 2 લેવાનું નથી એટલે ત્યાં હું હોલ મૂકી દઉં છું, આ હોલ. પછી હું -2 લઈશ તો મને વિધેયનું મૂલ્ય -2 મળે છે એટલે હું અહીંયા આવી જઈશ અને એ મારે લેવાનું છે. અને -1 સુધી હું જઈશ પણ -1 મારે લેવાનું નથી એટલે ત્યાં હોલ આવશે. પછી -1 થી 0 તરફ જઈશ ત્યારે અહીંયા આવશે 0 મારે લેવાનું નથી પણ જો હું જેવું 0 લઈશ એવું તરત જ મને વિધેયનું મૂલ્ય 0 મળશે એટલે અહીંયા કાટું ટપકું લઉં અને પછી અહીંયા મારે આ 1 લેવાનું નથી. પછી હું 1 તરફ જઈશ ત્યારે મને અહીંયા 2 લેવાનું નથી. 2 માટે જઈશ તો અહીંયા મારે 3 લેવાનું નથી. 3 માટે જઈશ તો અહીંયા મારે 4 લેવાનું નથી. અને આ રીતે આમ નીચે તરફ આલેખ જશે, આમ ઉપર તરફ આલેખ જશે. એટલે કે મતલબ કે સીડી પગથિયા જેવો એનો આલેખ આપણને જોવા મળશે. તો આ ચર્ચા તો માત્ર થઈ પૂર્ણાંક ભાગની. અને પૂર્ણાંક ભાગ વિધેયનું બિહેવિયર એનું વર્તન તમે જુઓ તો તમે જોશો કે -3 અને -2 બે પૂર્ણાંકની વચ્ચે અચળ છે. પણ જેવો એ ઉર્ધ્વ પૂર્ણાંક, આને હું અધર પૂર્ણાંક કહું નીચલી સીમા અને ઉપલી સીમા, તો ઉપરનો જે પૂર્ણાંક છે ઉર્ધ્વ પૂર્ણાંક એ લેવાનો નથી, એ જગ્યાએ બ્રેક થાય છે આલેખ. દરેક જગ્યાએ જુઓ પૂર્ણાંક પાસે આલેખ બ્રેક થાય છે. હું આ આલેખ દોરતો જાઉં, જેવો પૂર્ણાંક કિંમત આવશે એટલે મારે આલેખ ઉપરથી પેન ઉઠાવવી પડશે અને ઉપર જવું પડશે. ફરી અહીંયા આવીશ તો અહીંયા ઉઠાવવું પડશે. તો દરેક પૂર્ણાંકની પાસે પૂર્ણાંક ભાગ વિધેય છે એ સતત થતું નથી, મતલબ કે અસતત થાય છે. એ આપણે સમજી શકીએ છીએ. અને હવે આ સમજૂતીને આધારે આપણે gx વિધેયની ચર્ચા કરવાની છે. આ વિધેયની ચર્ચા કરવાની નથી પણ થોડું હું તમને સમજાવી દઉં તો તમને આ વિધેયની ચર્ચા કરવાનો ખ્યાલ આવશે. ઓકે, ચાલો મિત્રો, અહીંયા આપણે fx = પૂર્ણાંક ભાગ x ના આલેખની ચર્ચા કરી. હવે આપણે gx = x - પૂર્ણાંક ભાગ x નો આલેખ કેવો મળશે એની ચર્ચા જોઈએ. તો પહેલા આપણે જુદા જુદા ઋણ પૂર્ણાંકો ઉપરથી લેતા -3 x -2 ના માટે પૂર્ણાંક ભાગ x ની કિંમત -3 છે એ જોયું. તો એના આધારે gx ની કિંમત આપણને કઈ મળશે એ આપણે જોઈએ. તો અહીંયા એની જ વાક્ય રચના છે, હું અહીંથી ઇમ્પ્લાય કરું છું. આની આ જ લાઈનને ઇમ્પ્લાય. હવે મારે x - પૂર્ણાંક ભાગ x જોઈએ છે એટલે અહીંયા x - પૂર્ણાંક ભાગ x. તો માઈનસ પૂર્ણાંક ભાગ x હું આમાં ઉમેરતો જઈશ તો મને મળશે અહીંયા -3 - પૂર્ણાંક ભાગ x ≤ x - પૂર્ણાંક ભાગ x -2 - પૂર્ણાંક ભાગ x. અને આની અંદર હું પૂર્ણાંક ભાગ x ની કિંમત અહીંયા આપણે કેટલી છે -3, તો હું -3 મૂકી દઈશ. તો અહીંયા -3 મૂકીશ એટલે -3 આ વિધેયની જગ્યાએ હું નામ gx લખી દઉં તો બી વાંધો નથી. -2 - -3. હજુ આનું એક સ્ટેપમાં હું સાદું રૂપ આપી દઉં તો માઇનસ માઇનસ પ્લસ એટલે 3 3 0 gx માઇનસ માઇનસ પ્લસ એટલે 3 માંથી 2 ગયા એટલે તો gx નું મૂલ્ય મને મિત્રો 0 અને 1 ની વચ્ચે મળે છે. 0 અને 1 ની વચ્ચે મળે છે. અને આ માત્ર મેં આટલા માટે ચેક કર્યું છે. તમે આમાંના કોઈ પણ બે પૂર્ણાંકની વચ્ચે જો x ની કિંમત હોય અને એનો પૂર્ણાંક ભાગ લઈને આ કિંમત મેળવવા જશો તો દરેક વખતે આપણને gx ની કિંમત 0 અને 0 કરતા મોટી અને 1 કરતા નાની આ જ પરિણામ આપણને મળશે. દાખલા તરીકે હું આના માટે ચેક કરું છું. ચાલો આના માટે હું ચેક કરું જેવી રીતે મેં ઉપર આપેલા માટે ચેક કર્યું આના માટે હું ચેક કરી દઉં તો અહીંયા શું બનશે કે ઇમ્પ્લાઇઝ ધેટ 2 માઈનસ પૂર્ણાંક ભાગ x less than or equal to x minus પૂર્ણાંક ભાગ x less than 3 minus પૂર્ણાંક ભાગ x. અને આની અંદર પૂર્ણાંક ભાગ x મારો કેટલો છે અહીંયા આગળ 2 છે તો હું અહીંયા મૂકી દઈશ 2
તો 2 - 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આનું નામ છે gx લેસ ધેન 3 - 2 this implies that 2 - 2 એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ gx લેસ ધેન 1. તો જુઓ અહીંયા પણ આપણને ઉપર હતું એવું જ પરિણામ મળ્યું. મતલબ શું થયું કે x ની કિંમત કોઈ પણ બે પૂર્ણાંકની વચ્ચે હશે તો વિધેયનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે અથવા 0 જેટલું જ હશે. એટલે કે જો પૂર્ણાંકને x ની કિંમત પૂર્ણાંક લેવાની હોય તો 0 મળશે અને જો x ની કિંમત પૂર્ણાંક લેવાની ન હોય તો 0 અને 1 ની વચ્ચે મળશે. ચાલો તો આપણે મિત્રો gx x - પૂર્ણાંક ભાગ x નો આલેખ જોઈએ. એના માટે મારે x અક્ષ જોઈએ એટલે આ x અક્ષ હું લઉં એને લંબ રૂપે હું y અક્ષ લઈ લઉં. અહીંયા હું બધા નંબર આપી દઉં 1 2 3 4 -1 -2 -3 ઉપર લઉં છું 1 2 3 4 -1 -2 -3 -4. આ રીતનું આપણી પાસે યામ સમતલ છે. હવે આપણે x ની કિંમત -3 અને -2 ની વચ્ચે લેવાની છે. જો હું -3 લઈશ તો મને પૂર્ણાંક ભાગ તો -3 મળશે અને x ની કિંમત એ -3 છે અને આની કિંમત એ -3 છે એટલે -3 - -3 0 થાય. એટલે આપણું gx નું મૂલ્ય જ્યારે હું 0 ક્યારે મળશે કે x ની કિંમત હું પૂર્ણાંક લઈશ ત્યારે. અધરવાઇઝ મને કિંમત 0 અને 1 ની વચ્ચે મળશે. તો મિત્રો -3 માટે મને 0 મળશે એ બરાબર છે એટલે એને હું અહીંયા સેજ ઘાટું કરી દઉં -3 માટે. અને હવે -3 અને -2 ની વચ્ચે મને શું પરિસ્થિતિ મળશે તો એ પૂર્ણાંક ભાગ x ની કિંમત તો -3 છે એટલે હું અહીંયા -3 મૂકીશ એટલે આ gx વિધેય કેવું બનશે તો કે x - -3 એટલે +3. તો આ સુરેખ વિધેય છે અને સુરેખ વિધેયનો આલેખ સીધી લીટી થાય અને આ આલેખનો આ x + 3 નો તમે ઢાળ જુઓ તો 1 છે. મતલબ કે અહીંયા x અક્ષ અને x અક્ષની સાથે 45 નો ખૂણો બનાવી એ રીતની આ રેખા ચાલી જશે. ક્યાં સુધી જશે? આ 1 આવશે ત્યાં સુધી. 2 આપણે લેવાનું નથી એટલે 2 આગળ વોલ આવશે અને 45 ના ખૂણે આ રેખા જશે. આનો ઢાળ 1 છે. નેક્સ્ટ આપણે જોઈએ -2 < x -1. આ બે પૂર્ણાંકોની વચ્ચે જો x ની કિંમત હોય તો -2 લઈશ. x પૂર્ણાંક ભાગની કિંમત -2 અને x ની કિંમત પણ -2 લઈશ તો આ મને 0 મળશે એટલે અહીંયા 0 આવશે. અને પછી હું અહીંયા પૂર્ણાંક ભાગની કિંમત -2 છે એટલે અહીં -2 મૂકીશ તો -2 ને આ માઈનસ ચિહ્ન એટલે બે થઈને 2 થશે તો આ પણ સુરેખ વિધેય થશે. એટલે આ પણ x અક્ષની સાથે 45 નો ખૂણો બનાવતા અહીંયા આવીને અહીંયા -1 લેવાનું નથી આપણે એટલે અહીંયા વોલ આવશે. એટલે આ રીતે પછી નેક્સ્ટ ત્રીજા માટે તમે જશો તો અહીંયા ગાડું થશે એટલે આ લેવાનું છે એટલે અને અહીંથી ચાલતા આ 1 લેવાનું નથી એટલે અહીંયા વોલ આવશે. એ જ રીતે 0 થી અહીંયા આગળ વોલ આવશે. એ જ રીતે અહીંથી અહીંયા આગળ વોલ આવશે. આ રીતના આના ગ્રાફ બનતા જશે આ રીતે. તો આ જે ગ્રાફ છે એ gx x - પૂર્ણાંક ભાગ x નો ગ્રાફ છે એનો આલેખ છે. ઓકે મિત્રો, તો જુઓ તમે પૂર્ણાંક ભાગ x નો આલેખ તદ્દન જુદો છે. એના કરતા આલેખનો આકાર તમે જુઓ છો આ બંને વસ્તુ અલગ છે. પૂર્ણાંક ભાગ x નો આલેખ એક અલગ વસ્તુ છે અને x - પૂર્ણાંક ભાગ x નો આલેખ અલગ વસ્તુ છે. આને તમારે કેવું હોય ને તો આને gx અથવા તો આ વિધેયને એક સરસ નામથી આપણે ઓળખીએ છીએ એને કર્લી બ્રેકેટમાં મૂકીએ છીએ અપૂર્ણાંક વિધેય x - પૂર્ણાંક ભાગ. આમાં x ની કિંમત 0 અને 1 ની વચ્ચે છે. અપૂર્ણાંક કિંમત છે. ફ્રેક્શનલ પાર્ટ વિધેય આપણે કહીએ છીએ આને. એનીવે આની ચર્ચા અત્યારે આપણે નથી કરતા. આપણે gx નામથી જ એને ઓળખીશું. અને હવે તમે આ આલેખ આખી સંખ્યા રેખા ઉપર દોરવાનો પ્રયાસ કરો આખો આલેખ તો તમે આલેખ દોરતા જશો. માનો કે તમે -3 ઉપર પહોંચ્યા છો દોરતા અને અહીંથી તમે આલેખ ચાલતા જાઓ અહીંયા પહોંચ્યા. જેવા તમે -2 ઉપર આવશો એટલે તમારે પેન ઊંચકવી પડશે. ફરી પાછા નીચે આવી તમે આલેખ દોરતા ગયા. જેવા તમે -1 ઉપર આવશો એટલે તમારે પેન ઊંચકવી પડશે. ફરી તમે આલેખ દોરતા ગયા. 0 ઉપર પેન ઊંચકવી પડશે. ફરી આલેખ દોરતા ગયા. 1 ઉપર પેન ઊંચકવી પડશે. ફરી આલેખ દોરતા ગયા. 2 ઉપર પેન ઊંચકવી પડશે. અને આમ તમે આલેખ દોરતા જ જશો તો પ્રત્યેક પૂર્ણાંક પાસે આ વિધેય અસતત છે. અસતત મતલબ ત્યાં સતત નથી. ત્યાં પેન એનો આલેખ દોરતા પેન ઊંચકવી પડે છે. તો આ આલેખ દ્વારા આની આપણે સમજૂતી મેળવી. આપણે સમજૂતી લેખિતમાં તાર્કિક પગથિયાઓ દ્વારા મેળવવાની છે.
તો મિત્રો હવે આપણે એ સમજૂતીને જોઈએ. ચાલો મિત્રો, તો હવે આપણે આને તાર્કિક પગથિયા દ્વારા કેવી રીતે સાબિત કરવું એ જોઈએ. તો અહીંયા આપણને આપેલું છે, લખી દઈએ. અહીં gx = x માઈનસ પૂર્ણાંક ભાગ x, જ્યાં પૂર્ણાંક ભાગ x એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે. આ આપણને આપેલું છે અને હવે આપણે ચેક કરવાનું છે પ્રત્યેક પૂર્ણાંક માટે. તો હવે પ્રત્યેક n belongs to z માટે હંમેશા પૂર્ણાંક કરવું. એટલે હું કોઈ પણ એક પૂર્ણાંક લઉં છું z માટે અને એના માટે આના માટે મારે વિધેયનું મૂલ્ય મેળવવું છે gn. એ આપણને કેટલું મળશે? તો કે n માઈનસ પૂર્ણાંક ભાગ n. એટલે આ કેટલું થશે? જ્યારે x પૂર્ણાંક હોય તો પૂર્ણાંક ભાગ x ની કિંમત n જેટલી થશે. આપણે જોયું તો -3 હોય તો -3 આવી જાય, -2 હોય તો -2 આવી જાય. એટલે આ n પૂર્ણાંક હોવાથી એનો પૂર્ણાંક ભાગ n જ થાય, એટલે n - n એટલે 0 થયું. એટલે આ મૂલ્ય આપણને 0 મળશે. ઓકે, ચાલો હવે આપણે આ n માટે ડાબું લક્ષ જોઈએ. લિમિટ x → n માઈનસ, આ કોઈ પૂર્ણાંક છે અને x ની કિંમત એ પૂર્ણાંકની ડાબી બાજુમાં છે અને એના માટે આપણને gx કેટલું મળશે એ આપણે શોધીએ. તો આના માટે લખીએ લિમિટ x → n માઈનસ, gx નું જે સૂત્ર છે એ મૂકીએ, x માઈનસ પૂર્ણાંક ભાગ x, આવું લખીએ. અને હવે n અહીંયા હું સંખ્યા રેખા ઉપર એક n પૂર્ણાંક લઈ લઉં છું. આ n પૂર્ણાંક છે. તો આની આગળનો પૂર્ણાંક કયો હશે? n+1. અને આની આ બાજુનો પૂર્ણાંક કયો હશે? n-1. અને x ની કિંમત ક્યાં છે? પૂર્ણાંક n ની ડાબી બાજુમાં, એટલે અહીંયા ક્યાંક છે, આમાં ક્યાંક છે પૂર્ણાંક n ની. અને એ વધતા વધતા n ની નજીક જવાની છે. તો જ્યારે અહીંયા હશે x ની કિંમત, ત્યારે જે x છે આ બે પૂર્ણાંકની વચ્ચે છે, એટલે એનો પૂર્ણાંક ભાગ કયો થશે? n-1 થશે. એટલે અહીંયા પૂર્ણાંક ભાગ x છે એની જગ્યાએ હું કિંમત મૂકી દઉં તો એ કિંમત કેટલી મને મળશે? તો કે લિમિટ x → n માઈનસ x માઈનસ પૂર્ણાંક ભાગ x ની કિંમત મૂકી દઉં છું n-1, આટલી કિંમત થશે n-1. અને હવે આની અંદર હું લક્ષ આપી દઉં તો x છે n ની નજીક જાય તો x એ n ની નજીક જાય, એટલે n-n-1. આ અચળ છે, અચળનું લક્ષ અચળ થાય. આનું સાદુરૂપ આપી દઉં તો શું બનશે? આ માઈનસ અંદર ગયો એટલે n કેન્સલ થાય, માઈનસ માઈનસ +1, એટલે આ +1 થશે. તો ડાબી બાજુ જ્યારે n ની કિંમત હોય ત્યારે વિધેયનું લક્ષ કેટલું મળે છે? મને 1 મળે છે. અને જ્યારે જમણી બાજુ હોય ત્યારે મને શું મળે છે એ હું જોઈ લઉં. અને લિમિટ x → n plus gx = લિમિટ x → n plus gx ની કિંમત મૂકી દઉં x માઈનસ પૂર્ણાંક ભાગ x. અને આમાં જોઉં x ની કિંમત n કરતા મોટી એટલે આ બાજુ ક્યાંક છે અને x ની કિંમત n ની નજીક જાય એટલે આ બાજુ આવે છે. તો x ની કિંમત જ્યારે આ બાજુ આવે તો x આ બે પૂર્ણાંકની વચ્ચે હોવાથી n ની કિંમત કઈ આવશે? આપણે પૂર્ણાંક ભાગ x ની કિંમત કઈ આવશે? n આવશે. એટલે અહીંયા હું કિંમત લખીશ લિમિટ x → n plus એક પૂર્ણાંક ભાગ x ની કિંમત મૂકું x n-n. અને હવે આની અંદર હું લક્ષ આપું તો x n ની નજીક જાય તો x n ની નજીક જાય એટલે આ n, અને આ n તો અચળ છે એટલે n, એટલે આ થયું 0. તો તમે જુઓ વિધેયનું ડાબી બાજુનું લક્ષ 1 છે અને જમણી બાજુનું લક્ષ 0 છે અને વિધેયનું મૂલ્ય n આગળ 0 છે. જો અહીંયા આગળ હું આલેખ જોઉં તો 1 2 અને 3 ત્રણ પૂર્ણાંક માટે લઉં ને 2 ની આજુબાજુનો આલેખ લઉં તો 1 થી શરૂ કરું ત્યારે આ રીતનો આલેખ જાય. જેવો હું 2 ઉપર આવીશ એટલે નીચે આવીશ અને પછી હું અહીંથી આ બાજુ જઈને આ બાજુ. તો 2 ની હું ડાબી બાજુનું લક્ષ લઉં અહીંથી આમ, x ની કિંમત જે છે એ 2 ની નજીક અને નજીક જતી જાય તો વિધેયની કિંમત અહીંયા આવે છે. અહીંયા ક્યાં આવે છે? અહીંયા લઈશ તો આ આવશે, અહીંયા લઈશ તો આ આવશે. એટલે ડાબી બાજુનું લક્ષ મને 1 મળે છે. ડાબી બાજુનું લક્ષ કયું મળે છે? 1. અને જમણી બાજુનું લક્ષ એટલે હું x ની કિંમત આ બાજુથી લેતો જઈશ ત્યારે વિધેયનું મૂલ્ય મને અહીંયા આવતું જાય છે, આમ આવતું જાય છે. અહીંયા આવ્યું પછી અહીંયા આવ્યું, પછી અહીંયા આવ્યું, પછી અહીંયા, તો 0 તરફ. તો જમણી બાજુનું લક્ષ 0 છે અને ડાબી બાજુનું લક્ષ 1 છે. એટલે 1 આગળ મારે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. એટલે હું એમ કહું
કે લક્ષનું અસ્તિત્વ જ નથી તો સતત થવાનો પ્રશ્ન નથી. એટલે પછી છેલ્લે કન્ક્લુઝન આપણે લખતા હતા. આમ લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ gx is not equal to limit x tends to n plus gx, અને તેથી લિમિટ x tends to n gx નું અસ્તિત્વ નથી અને તેથી gx એ x equal to n belongs to z માટે સતત નથી. મતલબ કે અસતત છે અને એક તો આપણે સાબિત કરવાનું. તો મિત્રો આ રીતે આપણે આ 19મા પ્રશ્નની ચર્ચા જોઈ. ઘણી બધી લાંબી ચર્ચા થઈ એક જ પ્રશ્નની અંદર, અને આ બધું થવા પાછળનું કારણ છે મિત્રો કે મને આ આપણા જે વિડિયો છે માત્ર વિદ્યાર્થી નહીં ઘણા બધા શિક્ષક મિત્રો પણ જુએ છે, અને 2-3 શિક્ષક મિત્રોએ મને આ પ્રશ્ન બાબતે ચર્ચા કરી. આ પ્રશ્ન એટલો બધો વિચિત્ર પ્રકારનો છે, કોમ્પ્લિકેટેડ છે કે હજુ ઘણા બધા શિક્ષકોને પણ એવું થાય છે કે આ પ્રશ્ન કોઈ વ્યવસ્થિત રીતે સમજાવે. તો આજે આ સ્પેશિયલ લેક્ચર છે એવું તમે સમજો. આ એક જ દાખલો આજના લેક્ચર પૂરતો. શિક્ષક મિત્રો અને છેલ્લા ભૂતકાળમાં મને ખબર છે વિદ્યાર્થીઓને પણ આ દાખલો ખૂબ પરેશાન કરે છે, કારણ કે અહીંયા પૂર્ણાંક ભાગને જ સમજી શકાતું નથી. એટલે મેં આ દાખલો સમજાવવા માટે પહેલા પૂર્ણાંક ભાગનો આલેખ બતાવ્યો અને પછી આ જે અપૂર્ણાંક વિધેય છે, અને અપૂર્ણાંક વિધેય કહેવાય છે, મેં તમને કર્લી બ્રેકેટ કરીને બતાવ્યું હતું જે તમારે JEE લેવલે ખૂબ કામનું છે. તો બધી ઝીણી બાબતે મેં અહીંયા આલેખ દ્વારા પણ તમને કીધું કે અહીંથી તમે ડાબી બાજુથી જાઓ તો તમને લક્ષ 1 મળે છે, અને જમણી બાજુથી જાઓ તો લક્ષ 0 મળે છે. તો આ પ્રશ્નને સમજવો અત્યંત મહત્વનો હોય. આ તો સ્પેશિયલ પીરિયડ માત્ર ને માત્ર આ દાખલા પૂરતો રાખ્યો છે. જો આ ચર્ચા તમને ગમી હોય તો લાઈક કરો, અને કંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય મેસેજ લખો, જેથી કરી નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી એની ચર્ચા થઈ શકે. અને જો આ વિડીયોની અંદર તમે નવા હોય, પહેલી જ વખત આવ્યા હોય, અથવા તો વારંવાર તમે જુઓ છો પણ હજુ સબસ્ક્રાઇબ કર્યું નથી, બેલ આઇકન દબાવ્યું નથી, તો અવશ્ય આટલું કરો, બેલ આઇકન દબાવો, સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળે અને આપણો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલ્યા કરે. ખૂબ ખૂબ આભાર મિત્રો.